નમસ્કાર મિત્રો દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચારમાં તમારું સ્વાગત છે। મિત્રો આજે જન્માષ્ટમીનું પર્વ છે, ત્યારે ગુજરાતમાં હર્ષોલ્લાસ સાથે જન્માષ્ટમી પર્વની ઉજવણી કરવામાં આવશે। શ્રી કૃષ્ણ જન્મોત્સવને લઈને ડાકોર રણછોડરાયજીના મંદિરમાં રોશનીનો જળહળાટ જોવા મળી રહ્યો છે। વરસાદની વાત કરીએ તો અમદાવાદમાં ભારે વરસાદ, શાહે આલમ દરગાહમાં શ્રદ્ધાળુઓને હાલાકી, શહેરમાં પાણી થઈ જવા પામ્યું છે। બનાસકાંઠાનું મોટા ગામ, જ્યાં દરેક ઘરમાંથી એક જવાન દેશની રક્ષા માટે સરહદે જાય છે। મિત્રો ગુજરાતમાં વરસાદની આગાહી છે, જેમાં અતિ ભારે વરસાદ અને ભારે વરસાદ પણ થઈ શકે છે। ગુજરાતમાં વરસાદને લઈને હવામાન વિભાગ દ્વારા આગાહી વ્યક્ત કરવામાં આવી છે। જન્માષ્ટમીના દિવસે પણ વરસાદ પડવાની સંભાવના છે। જન્માષ્ટમીના દિવસે હવામાન વિભાગ દ્વારા જૂનાગઢ, અમરેલી, ગીર સોમનાથ, ભાવનગરમાં છૂટાછવાયા સ્થળોએ અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। 15 ઓગસ્ટથી લઈને 21 ઓગસ્ટ સુધી હવામાન વિભાગ દ્વારા આગાહી વ્યક્ત કરવામાં આવી છે। હવે મિત્રો દિલ્હીની વાત કરીએ તો દિલ્હીના નિઝામુદ્દીન વિસ્તારમાં મોટી દુર્ઘટના, દરગાહની છત ધરાશાયી થતાં 6 લોકોના મૃત્યુ થયા છે। પાલિકાના સ્ટોરમાં મોટી સંખ્યામાં તિરંગાનો જથ્થો પડી રહ્યો। જી હા દોસ્તો, વાત છે વડોદરાની। સૂત્રોએ જણાવ્યું હતું કે જિલ્લામાં તિરંગા યાત્રા પૂર્ણ થઈ ગયા બાદ જથ્થો આવવાને કારણે તેનું સમયસર વિતરણ શક્ય બન્યું નહોતું। હવે મિત્રો વાત કરીશું અમદાવાદની। અમદાવાદમાં કાલુપુર સ્વામિનારાયણ મંદિરના ગાદીપતિના પુત્રની ચોંકાવનારી ફરિયાદ, પત્ની અને પરિવારજનો પર 100 કરોડની માંગણીનો આરોપ છે। હવે મિત્રો વાત કરીએ તો મહેસાણાની। તહેવાર ટાણે મહેસાણા, જોટાણા અને ચાણસ્માના 134 ગામો પાણી શટડાઉન, 2 દિવસ પાણી નહીં આવે। હવે મિત્રો વાત કરીશું સુરતની। મહિધરપુરા વિસ્તારમાં સહારા દરવાજા નજીક યુવકની હત્યા, અંગત અદાવતનો પોલીસને સંદેશ સામે આવ્યો છે। મિત્રો સૌથી મોટા સમાચાર આવી રહ્યા છે ભાવનગરથી। ભાવનગર પોલીસનો દેવદૂત અવતાર, વ્યાજખોરના ચુંગાલમાંથી પરિવારને મુક્ત કરવામાં આવ્યો છે। 3.50 લાખના ઘરેણાં પણ પરત કરવામાં આવ્યા છે। પાલીતાણા રૂરલ પોલીસની સરાહનીય કામગીરી, મગનભાઈના પરિવારજનોને વ્યાજખોરોથી બચાવ્યા, 25 દિવસમાં ન્યાય। પાલીતાણા પોલીસે વ્યાજખોરને જેલમાં ધકેલી દીધા, ઘરેણાં પરત કરાવ્યા। વ્યાજખોરોના ત્રાસ સામે ભાવનગર પોલીસની જીત થઈ છે। ગરીબ પરિવારને મળ્યો છે ન્યાય। મગનભાઈ પરિવારની આશા જગાવી, પાલીતાણા પોલીસે વ્યાજખોરને શિક્ષા કરી છે। મિત્રો કચ્છથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે। આવ્યો છે હળવા ભૂકંપનો આંચકો। કચ્છના ખાવડામાં 2.6ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો છે, કોઈ નુકસાન નહીં। ખાવડા નજીક ફરીથી ધરા ધ્રુજી છે। 2.6ની તીવ્રતાનો હળવો ભૂકંપ આવ્યો છે। કચ્છમાં સાંજે 6 વાગ્યે અને 33 મિનિટે 2.6ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો છે। સલામતીની ચેતવણી જારી કરવામાં આવી છે। ખાવડાથી 32 કિલોમીટર દૂર ભૂકંપનું કેન્દ્ર બિંદુ નોંધવામાં આવ્યું છે। કચ્છમાં હવે હળવો આંચકો અનુભવાયો છે। કચ્છમાં ધરતી ફરીથી ધ્રુજી છે, જેમાં 2.6ની તીવ્રતાએ લોકોમાં ગભરાટની લાગણી વ્યાપી ગઈ છે। હવે મિત્રો વાત કરીશું નલ સે જલ કૌભાંડમાં ગુજરાતના ફર્સ્ટના ધારદાર અહેવાલનો પડઘો પડ્યો। વાસ્મોના ટેકનિકલ આસિસ્ટન્ટ મેનેજરની ધરપકડ કરવામાં આવી છે। તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશું। ત્યાં સુધી અમને રજા આપશો। નમસ્તે।